જંબુસર શહેરના વોર્ડ નંબર 4ના ઇસ્માઇલનગર સોસાયટીના રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફરી વળતા જેને લઈને લોકોએ બીમાર પડતા દર્દીઓને દવાખાને લઈ જવા માટે હવે ખાટલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જંબુસરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલા ઇસ્માઇલનગરમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકોને મુશ્કેલીનો વિડીયો સામે આવ્યો છે। સોસાયટીમાં કાદવ કીચડથી ભરાયેલા રસ્તાના કારણે સ્થાનિકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે। આ સ્થિતિ વચ્ચે એક દર્દીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્થાનિકોએ ખાટલામાં નાખીને લઈ જવાની ફરજ પડી હોવાનો વિડીયો સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં એનું યોગ્ય નિરાકરણ નથી આવ્યું। આજેદીના 80 વર્ષ બાદ પણ વિકાસના દાવા વચ્ચે નાગરિકોના ઘર સુધી પાયાની સુવિધાઓ પહોંચી છે કે નહીં તેવો સવાલ ઉઠી રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ તંત્ર રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે કે કેમ તે જોવું રહ્યું। મારું નામ દિવાન ફિરોજ છે। હું જંબુસર વોર્ડ નંબર 4ની અંદરથી બોલું છું અને મારા પપ્પા જે છે એ આ વોર્ડ નંબર 4ના સભ્ય છે। અત્યારે આ જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે। અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી। અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે। એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે। 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે। જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે। જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગર ને એક બુઝુર્ગ એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા। ખરેખર આ દુઃખદ ઘટના છે। વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે। તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે। જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું।